જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું મારા નવા બ્લોગમાં. હું ઉઠી અને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. સવારે ઉઠીને મારે સૌથી પહેલાં જોઈ ચા. હિંડોરા ઉપર બેસીને મારો ફેવરેટ. હું તો ધીરે ધીરે ચા પીતી હતી અને હિચકતી હતી. એટલા વારમાં તો મૈંડા નરિયા ખખડવા, એટલે મને ખબર પડી ગઈ કે કબૂતરા આવી ગયા છે, કે જે ચણની રાહ જોવે છે. ને અમુક કબૂતરા તો ખીજમાંથી જાણે ન જોતા હોય કે હવે તારે નાખવું છે કે નહીં. કેવી ભગવાનની માયા છે. એમ થાય છે કે જોયા જ કરીએ. એકાબીજા સાથે વાતો કરતા હતા ને કે હા નીકળી બાયરે, હવે હમણાં ચણ નાખશે. મારે કંટોલાનો સંભારો અને દૂધીનું શાક કરવું હતું, એટલે મેં બે સુધારી લસણ ફોલીને શાક સંભારાનું બધું કમ્પ્લીટ કરી લીધું. ને હું શ્રાવણ મહિનો રહું છું, એટલે મારે હોય છે શ્રાવણ મહિનાના એકટાણા, એટલે મેં બપોરે જ એકટાણું કરી લીધું. અને મારા એકટાણામાં બપોરના ભોજનમાં શું છે? બાજરાનો રોટલો, જે મારો ફેવરેટ છે, મરચું, લીંબુનું અથાણું, કંટોલાનો સંભારો, એક લાડવો, દૂધીનું શાક અને છાશ. આ થઈ ગયું મારું એકટાણું. બપોર પછી અમારે ક્યાંક જવાનું છે, એટલે હું ને શિવ તૈયાર થઈ ગયા હતા. શિવ તો એકદમ મોજમાં આવી ગયો. તો મને લાગતી હતી બીક કે શિવભાઈ છે બહુ દૂર, હાલી શકશે કે નહીં. જોઈએ મેં કીધું. પછી મેં બનાવી નાખ્યા નાગદેવતાના તલવટ, કારણ કે અહીંયા અમારે ગીરમાં નાગદેવતા બહુ દર્શન દે છે. હે પ્રભુ, તમારી માયા તમારી પાસે રાખજો. પછી અમે બહાર નીકળાતા તો આખલા મહારાજના દર્શન થઈ ગયા, બળદના, એના દર્શન કરી. અને મારી શેરીમાં જો કેવા મસ્તના ગુલાબ થાય છે કે આપણે બહાર નીકળીએ જ આપણું મન ખુશ થઈ જાય છે. પછી તો અમે થઈ ગયા રવાના. હતા તો અમારા ભેગા કૂતરાએ અમારી મોર મોર કે તમે જ્યાં જાઓ છો ત્યાં મને લઈ જાજો. આ છે મારું ગાંડું ગીર, જેનો આનંદ લેતા લેતા અમે તો આગળ જતા હતા. કેવી જોવાની મજા આવે છે ને એમાં તો અત્યારે તો પ્રકૃતિની ચારે બાજુ ખીલેલી લાગે છે. આ છે જેસીબી, રોડ પોળો થાય છે ને એટલે ઝાડવાને ધડાધડ કાપી રહી છે. આ કયું ફૂલ છે કોઈને ખબર છે? જે કાંટામાં થાય છે અને મહાદેવનું ફેવરેટ પ્રિય ફૂલ છે. આ છે મારા સરમડિયા દાદા, જે ચારે બાજુ જંગલની વચ્ચો વચ્ચ આવેલા છે. અને અહીંયા શ્રાવણ મહિનાના સોમવારે ગામના લોકો તલવટ જુવારવા આવે છે. અને અહીંયા તલવટ અહીંયા જ ખાઈને જવાના હોય છે, અને પાછા લઈ જવાના હોતા નથી. ને ચારે બાજુ ગાંડું ગીર, ને ગીરની અંદર આવેલા કંટોલાના વેલાઓ. કેવો મસ્ત નજારો છે. ચારે બાજુ ગીર, પ્રકૃતિની ખીલેલી કડાઓ, એમાં વર્ષા ઋતુની મોસમ. આ બાળકોએ કર્યો પાંદડાનો ઢગલો કે હવે આને અમારે હળગાવવા છે. એટલે શિવભાઈ ગોતતો તો આજુબાજુ બાકસ મળી જાય તો હમણાં હું સળગાવી દઉં. શિવભાઈ ચડી ગયા પથ્થર ઉપર, એને ખાવી હતી લસરપટી. તો કાંઈ મજા આવી નહીં. પછી ઉતરી ગયો નીચે. બાળકોને તો લસરપટી ખાવાની મજા આવી ગઈ. પછી અમે થયા રવાના ઘર બાજુ. તો જોયું તો જેસીબીએ રસ્તો સાફ કરી નાખ્યો હતો. જે વધારાના ઝાડવા હતા એને ઉપાડી નાખ્યા. પછી અમે ગયા નીતાબેનની ઘરે. ત્યાં એના ઘરે દશામાની સ્થાપના હતી, એના દર્શન કર્યા અને દશામાના આશીર્વાદ લીધા. પછી અમે રહેલા ગામમાં રહેલું શિવનું મંદિર, મહાદેવના મંદિરે દર્શન કર્યા. ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મહાદેવના દર્શન કરીને અમે ઘરે આવ્યા. શિવના પપ્પાને ખાવાતા ભજીયા, એટલા માટે મેં સામગ્રી બધી તૈયાર કરી અને બનાવી નાખ્યા શિવના પપ્પા માટે ભજીયા. એના કેળાના ભજીયા ફેવરેટ, છાશ, ચટણી,
ભજીયા મારા તૈયાર થાય ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. શિવના પપ્પા બેસી ગયા જમવા. મેં કીધું કેવા બન્યા છે? બહુ મસ્ત બન્યા છે. એક ઘાણવો કેળાના ભજીયા બનાવી દે. પછી મેં ફટોફટ કેળા સુધારી અને બનાવી નાખ્યા કેળાના ભજીયા. થેન્ક યુ.